નહીં શકો. તમારા વિચારમાં વૈષ્ણવતા નહીં હોય ને તો તમારા વ્યવહારમાં એ વૈષ્ણવતા બહુ ટકશે નહીં. એટલે તમારો વિચાર એ સુખના સમયે અને દુઃખના સમયે વૈષ્ણવી વિવેક સાથેનો હોવો જોઈએ. એક વૈષ્ણવી વિવેક તમારા વિચારમાં ખરો, જો એ આવી ગયો તો તમારી વૈષ્ણવતા ગમે તે સંજોગોમાં તમારાથી દૂર નહીં જાય. તમારા વ્યક્તિત્વ સાથે તમારી વૈષ્ણવતા જોડાયેલી રહેશે. વિવેકની વૃદ્ધિ કેમ થાય? ઈ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચા સુરતામ ગત. જીવ આસુરી વૃત્તિ વાળો થઈ ગયો છે. ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણ. ક્લેશથી આક્રાંત થયો છે. આ કલિયુગનો પ્રભાવ છે. કલિયુગ છે ને બહુ છેતરામણો છે, ખલધર્મિણી છે, છેતરનારો છે. અને એટલા માટે કલિયુગ તમને વારે ઘડી એવું બતાવશે, જો પેલો પાપ કરે, જો લોકો દુરાચાર કરે, જો પેલું આવું ઠગે છે બધાને, તોય કેટલો સુખી છે. અને તું ઈમાનદારીથી રહે, પુણ્ય કરે, ધર્મ કરે, સેવા કરે, તોય તું દુખી છે. આ કલિયુગની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. એમ કરી તમારા હાથે પુણ્યો છોડાવી તમને પાપમાં પ્રવૃત્ત કરાવે. કલિયુગ સુખ દુઃખ બધાને સરખા જ હોય છે. ચમક બહારથી દેખાતી હોય છે, ઘરમાં એની જોડે મહિનો રોજ ખબર પડે એને કેટલા દુઃખ છે. એટલે ખાલી ચળકાટ જોઈને અંજાઈ જવાની જરૂર નથી. પણ કલિયુગની માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે? પાપીઓને સુખી બતાવે અને પુણ્યશાળી લોકોને દુઃખી બતાવે. અને આમ કરી સમાજને પુણ્ય છોડાવે અને પાપમાં પ્રવૃત્ત કરાવે. અને એટલા માટે કલિયુગની આ ચાલાકીથી સાવધાન રહેજો. કલિયુગ કદાચ તમને છેતરવાની કોશિશ કરે ને તો કહેજો એને, ભલે દુખી પણ ભગવાન અમારી સાથે છે ને, અમારે ભગવાનને છોડીને સુખી થવા ક્યાંય નથી જવું. જો પ્રભુના ચરણ પકડી રાખશો ને તો આ બધા જ સુખો ગોતતા ગોતતા તમારી પાસે આવી જશે. પણ જો કલિયુગના પ્રવાહમાં અંજાયા અને પોતાના હાથમાં આવેલા સત્કર્મોને મૂકી પાપને પકડ્યા ને તો આ કલિયુગ તમને ક્યાંયનો નહીં રહેવા દે. કારણ કે પાછા વળતા શરમ લાગશે અને આગળ વળતા બીક લાગશે કે હવે ક્યાં સુધી જવાનું અને હવે શું મોઢું બતાવીશ. જો ને આપણા બધાનો નહીં, ગુસ્સો કરતા કોઈને શરમ ના આવે, સોરી કહેતા બધાને શરમ આવે. મનમાં થાય ખરા કે માફી માંગી લઈએ, સોરી કહી આવ, બહુ શરમ આવે છે, મારે કહેવી તો છે. અરે ગુસ્સો કરતા તો શરમાયો નહીં, ભૂલ કરતા તો શરમાયો નહીં, એનું લેતા તો શરમાયો નહીં. પાપ કરતા જરાય શરમ નહીં, પુણ્ય કરતા બધાને શરમ લાગે. આ કલિયુગનો પ્રભાવ છે. અને કલિયુગ કોશિશ કરે છે આપણા હાથમાં આવેલા સત્કર્મો, પુણ્યો, સેવા, ભગવત ભજન મુકાઈ જાય. જો ચારે તરફથી પ્રયાસ થશે, તમે ભક્તિમાં જોડાશો ને તોય બધા કહેશે, જો ને અત્યારથી નાની ઉંમરમાં અત્યારથી સેવામાં લાગી ગયા, હજી તો આને પરણાવવાનો બાકી છે, હજી આનું બાકી છે. તો એને પરણાવવામાં સેવામાં આમાં તાલમેલ ક્યાં? ઉલટાનું સેવા કરતા હશો ને દીકરાને સારી વહુ મળશે એમ નથી વિચારતા. પણ આપણે વિચાર કેવો આવે, અરે આ કરીશું તો પછી સંસાર. જે ભગવાનને સાચવે છે ને ભગવાન એનો સંસાર સાચવી લે છે. જો જેના ઘરે સેવા બિરાજે છે કોઈને વાંધો આવ્યો? બધા લૌકિક પાર થઈ જ ગયા ને. ઉલટાનું ઠાકોરજી કેવા સદ સંસ્કાર વાળા, સદબુદ્ધિ વાળા બાળકો, પરિવાર આપણને આપે છે કે આપણા આવતી પેઢીમાં પણ ઠાકોરજીની સેવા જળવાયેલી રહે. આવો ભાવ આપે છે. જેના ઘરે ઠાકોરજી બિરાજે ને ઠાકોરજી એના પૂર્વજોનો ઉદ્ધાર કરે અને સંતતિનું કલ્યાણ કરે છે. પ્રભુ કેવલ જેના માથે બિરાજતા હોય એના પર જ કૃપા નથી કરતા. પ્રભુ જેના માથે બિરાજતા હોય ને એના પૂર્વજોનો ઉદ્ધાર કરે અને સંતતિની સુરક્ષા કરે છે. જો વિચાર કરો, આ પરીક્ષિત મહારાજની કેવી રક્ષા ગર્ભમાં ભગવાને કરી. કેમ? એ તો હજી નવજાત બાળક, એને કયું પુણ્ય કર્યું, એને એવું કયું સત્કર્મ કર્યું? એનો એક જ ગુણ હતો, એ પાંડવોનો વંશજ હતો. નહીં તો પરીક્ષિત મહારાજને ભાગવત ક્યાંથી મળે? કોઈ એવું સત્કર્મ કર્યું હતું? આપણે કહીએ ને પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવતની કથા મળે. પરીક્ષિત મહારાજે કયું પુણ્ય કર્યું હતું? પાપ જ કર્યું હતું ને.
ઋષિનો અપરાધ કર્યો, મરેલો સર્પ ગળામાં નાખ્યો, અપરાધ કર્યો છે, પુણ્ય ક્યાં કર્યું છે? શ્રાપ લાગ્યો, 7મા દિવસે જીવતો તક્ષક આવીને દંશ દેશે, છતાંય ભગવાને ભાગવત રૂપે અવતરિત થઈ અને પરીક્ષિતનો ઉદ્ધાર કર્યો. કેમ? એનું મુખ્ય કારણ એ છે ભક્તનો વંશજ છે, વૈષ્ણવનું બાળક છે. ભગવાન કહે જે વૈષ્ણવે જીવનભર મને સાચવ્યો છે એની સંતતિની પણ હું સુરક્ષા કરું છું, એની સંતતિનું હું કલ્યાણ કરું છું. પૂર્વજોને તાર્યા છે, સંતતિને બચાવ્યા છે. અને એટલા માટે આ બંને કાર્ય પરમાત્મા કરે છે. અહીંયા કહ્યું કે આ કલયુગ એવો છે, ખલધર્મિણી છે. મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે છે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. જો તમે પ્રભુથી બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. આ કલયુગથી બચવાનો એક જ ઉપાય છે પ્રભુની સન્મુખતા. પ્રશ્નો કર્યા છે, કોઈ પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું એવું કોઈ સાધન અમને બતાવો, અમને એવું કોઈ સાધન બતાવો જે ભગવાન કૃષ્ણને મેળવી આપે. અને ત્યારે ઉત્તર આપતા સુતજી કહેવા લાગ્યા કે અરે તમારા અનેક પ્રશ્નો છે, અને પ્રશ્નો તો કર્યા પછી પ્રણામ કર્યા. જો ગીતાજીમાં ભગવાને વિધિ બતાવી ગુરુ પાસે જવાની, તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તદ વિધિપૂર્વક જાઓ, પરિપ્રશ્નેન સેવયા, સેવા કરી અને પછી પ્રશ્ન કરો, એને પ્રણામ કરો. પ્રણામ કરતા સૌનકાદિ ઋષિઓ બોલ્યા, ચિંતામણીર લોક સુખમ સુરદ્રોહો સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ મળે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ મળે, પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ મળી જાય. ગુરુ વંદના કરી છે. ગુરુ તત્વ એવું છે, ગુરુ એક અવસ્થા છે, ગુરુ એક સ્થાન છે, ગુરુ એક વ્યક્તિત્વ છે, ગુરુ એક વિચારધારા છે. પણ એ વિચારધારા કોઈ વ્યક્તિથી વહેતી હોય છે. એ ગુરુ ભાવ જેને આધ્યાત્મિક માર્ગમાં ચાલવું છે, એના હૃદયમાં જે ભગવત ભાવ છે એવો જ એક ગુરુ ભાવ પણ હોવો જોઈએ. કોઈ એક એવો મહાપુરુષ, ભલે એક ગ્રંથ રૂપે હોય, કોઈ વિચારધારા રૂપે હોય, કોઈ ચિંતન રૂપે હોય, પણ એની આજ્ઞામાં મારે રહેવું છે. જેમ પ્રભુની સેવાની મહત્તા છે એટલી જ મહત્તા આપણે ત્યાં ગુરુની આજ્ઞાની પણ છે. गुरु आज्ञा में निष्दिन रहिए, गुरु आज्ञा में निष्दिन रहिए, गुरु आज्ञा में निष्दिन रहिए, जो गुरु चाहे सोई सोई करिए, जो गुरु चाहे सोई सोई करिए, गुरु आज्ञा में निष्दिन रहिए. સેવા કરતે ગુરુ આજ્ઞા. આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભ, અને એની આજ્ઞામાં જીવવું એમાં જ વૈષ્ણવનું ગૌરવ છે. જો લૌકિકમાં માલિક બનવું, સ્વામી બનવું એ સફળતા, એ સિદ્ધિ, એ પ્રગતિ, આધ્યાત્મિક માર્ગમાં દાસ બનવું એ સૌથી મોટી સિદ્ધિ છે. ओ गुरु की महिमा अपरंपार, गुरु की महिमा
अपरंपार इस चरणों में हम करत विहार, इस चरणों में हम करत विहार। ગુરુની આજ્ઞા, ગુરુની આજ્ઞાની મહત્તા છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓને જીવનમાં માર્ગદર્શન માની અને એક એક ડગલું ભક્ત ભરે છે. આપણે ત્યાં તો આજ્ઞાની કેટલી મહિમા, દરેક વસ્તુમાં આજ્ઞા, દરેક વસ્તુમાં આજ્ઞા. આજ્ઞા એ આપણું બંધન નથી, આજ્ઞા એ આપણા ભાવની સુરક્ષા છે. જો આ મનના ભરોસે સેવા નથી થતી, આજ્ઞાના વિશ્વાસે સેવા થાય છે. કારણ કે મન તો એવું છે, આજે 56 ભોગ ધરું, અઠવાડિયું રજા પાડું. આ મનનો કોઈ ભરોસો થોડી છે. મનને તો આજે ભાવ થાય ને કેટલાય ઉમળકા થાય, અને પાછું મનનો મન ઉઠી જાય તો પછી 10 દિવસ એમને ભલે ને પોઢેલા રહે, પણ એમ થાય વલ્લભની આજ્ઞા છે, રોજ કરવાનું. ભલે મન હોય કે ન હોય, ગુરુની આજ્ઞા છે એટલે મારે ઠાકોરજીને જગાડવાના છે, એટલે પ્રભુને ભોગ ધરવાના છે, એટલે પ્રભુને પોઢાવવાના છે. કારણ મનના ભરોસે પ્રભુને ન છોડતા આજ્ઞાના વિશ્વાસે રાખજો. કારણ કે ગુરુની આજ્ઞા છે તો મારો ઠાકોરજી મારી રાહ જોતો હશે. આવો ભાવ આજ્ઞામાં છે. અને એટલા માટે પ્રભુની સેવાની મહત્તા છે, એટલી જ ગુરુની આજ્ઞાની મહત્તા છે. અહીંયા સૌનકાદી ઋષિઓ કહે છે, અરે ગુરુદેવ, આપની કૃપા થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ મળી જાય છે. સુતજી કહેવા લાગ્યા, તમારા અનેક પ્રશ્નો છે, ઉત્તર એક જ છે. અને ઉત્તર આપતા સુતજી બોલ્યા, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. કાલ રૂપી વ્યાલ સર્પ જ્યારે બધાનો ગ્રાસ કરી રહ્યો છે, બધાને ગળી રહ્યો છે, એનાથી બચવા માટે સુખદેવજી આ ભાગવત શાસ્ત્ર આપ્યું છે. શાસ્ત્ર ભાગવતની સૌથી મોટી મહત્તા શું છે? આ કાલના મુખમાંથી ભાગવત આપણને બચાવે છે. બાકી આ કાલ એટલો કરાલ છે, મોટા મોટા મહાત્માઓ પણ બચી નથી શકતા. આ એવો કાલ છે. સુખદેવજી કહે કે આ ભાગવત શાસ્ત્ર પ્રગટ કર્યું છે, એ કાલના મુખમાંથી કોળીઓ થતા બચાવે છે. સુખદેવજી આ ભાગવતને એટલા માટે પ્રગટ કર્યું છે, કહ્યું મનને પવિત્ર કરવા માટે આનાથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. અને આ કથા તો એવી છે કે મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા સંભળાવવા લાગ્યા, એટલામાં આકાશમાંથી અનેક વિમાનો ઉતર્યા છે અને દેવતાઓ અમૃતનો કળશ લઈને બહાર આવ્યા. પરીક્ષિતને કહેવા લાગ્યા, તને મૃત્યુનો ભય છે ને, લે આ અમૃત પી લે, આ પીશ અમર બની જઈશ. અચ્છા, તો બદલામાં શું? બીજું તો કાંઈ નહીં, સુખદેવજીને લઈ જઈએ સ્વર્ગમાં અને ત્યાં મેં કથા સાંભળી. જો એક વસ્તુ યાદ રાખો, આ ભૂલોક જ એકમાત્ર એવું લોક છે જ્યાં ભગવાનની ભક્તિ, સેવા ને કથા થઈ શકે છે. ક્યાંય તમે કોઈ એવી કથામાં સાંભળ્યું કે કોઈ દેવતા સ્વર્ગમાં બેઠો બેઠો ઠાકોરજીની સેવા કરતો હોય? ક્યાં કોઈ એવું સાંભળ્યું કે સુતલ લોકમાં કે પરલોકમાં કે કયા બીજા અન્ય લોકમાં ઠાકોરજીની સેવા થાય? એક આ ભૂલોક એવું છે. એટલે જ કહ્યું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ ભૂતળ પર મોટું પદાર્થ કયું છે? તો કે ભક્તિ. કારણ કે ભક્તિ કેવલ ભૂલોકમાં જ થઈ શકે છે, આ પૃથ્વી પર જ થઈ શકે છે. સ્વર્ગમાં અમૃત પીને અમર થયેલા દેવતાઓના મનમાં પણ હજી રાગ દ્વેષ જતા નથી. એટલે કે અમૃત અમર બનાવે છે, નિર્દોષ નથી બનાવતું. આ કથા અમૃત એવું છે ને, એ અમરત્વ તો આપે પણ નિર્દોષતા પણ આપે, પવિત્રતા પણ આપે છે. એટલે જ સ્વર્ગમાં અમર બનવા માટે દેવતાઓ પાસે સ્વર્ગનું અમૃત છે. અસુરો પાસે અમર બનવા માટે શુક્રાચાર્ય એમના ગુરુ પાસે સંજીવની વિદ્યા છે. તો આ મનુષ્ય માટે અમરત્વ પ્રાપ્ત કરવા આ ભૂતલ પર શું? તો કહ્યું ભાગવત કથામૃત. આ જ્યારે અમૃતનું પાન, અને અમર બનવું એટલે શરીરમાં જ રહેવું એ જરૂરી નથી.
જો ને કેટલા મહાત્માઓ, કેટલા વિચારકો, કેટલા મહાપુરુષો આજે એમના શરીરથી નથી પણ કરોડોના હૃદયમાં જીવી રહ્યા છે. તો શું આ એમનું અમરત્વ નથી? કોઈની પ્રેરણામાં જીવવું, કોઈના વિચારમાં જીવવું, કોઈના મનમાં જીવવું, કોઈના હૃદયમાં જીવવું, કોઈની લાગણીમાં જીવવું, શું એ જીવન નથી? શરીરમાં રહેવું એને જ અમરત્વ માનો છો? અરે ના, 100 વર્ષના ન જીવી શકાય પણ 100 વર્ષ જેવું જીવી શકાય. ભાગવત તો એ શીખવાડે છે, અમરત્વ એટલે 100 વર્ષ સુધી જીવાડે એવું ભાગવત નથી, પણ જેટલું જીવન મળે એટલું પૂર્ણ જીવી શકાય એ કળા શ્રીમદ ભાગવત પાસે છે. એટલે ભાગવત સમજાવે છે કે મરીને આપણે દુનિયામાંથી નથી જવું, આપણે તો જીવનનો ઓડકાર લઈને જવું છે, એક એક ક્ષણોને જીવીને જવું છે. એટલે જીવનમાંથી મુક્તિ ભાગવત નથી આપતું, પણ મુક્ત જીવન ભાગવત આપે છે. એવું દિવ્ય જીવન આપે છે કે એક એક ક્ષણ મનુષ્ય 100 વર્ષ જેવું જીવે, એની ક્ષણ ક્ષણ ઉત્સવ જેવી જીવે, તહેવાર જેવી જીવે, પ્રસંગ જેવું જીવે. એટલે કે ભક્તોના જીવન એ ઘટનાઓ રૂપે નથી હોતા, પ્રસંગો રૂપે હોય છે. એટલે તમે વાર્તા સાહિત્યમાં જુઓ, દરેક ભગવદીના જીવનમાં ઘટના 1, ઘટના 2 આવું લખેલું નથી હોતું, પ્રસંગ 1, પ્રસંગ 2 એમ લખેલું હોય છે. ભગવદીઓના જીવન ઘટનાઓ રૂપે નથી હોતા, પ્રસંગો રૂપે હોય છે. કારણ કે એના જીવનમાં ભગવાન પ્રવેશતા હોય છે. એના જીવનની દરેક પ્રસંગમાં ભગવાનનો પ્રવેશ હોય છે. એટલે ઘટનાઓ નથી હોતી, પ્રસંગો હોય છે. એટલે જ વાર્તા સાહિત્યમાં એના જીવન ચરિત્રમાં ઘટનાઓ નથી, પ્રસંગો છે. અહીંયા કહ્યું કે સ્વર્ગનું અમૃત તમને પાઈ દઈએ, તમે અમર બની જશો. ત્યારે પરીક્ષિત મહારાજે કહ્યું, અમર તો બનીશ પણ અભય બનીશ. ડરી ડરીને લાંબુ જીવવા કરતા નિર્ભય બનીને જીવવું છે. ભાગવત મને નિર્ભયતા આપે છે. મના કરી દીધી, કો સુધા કો કથા લોકે કો કાંચર મણિ મહાન બ્રહ્મ રાતો વિચારેવમ તદા દેવાન જહાસ. ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણિ, આના બદલામાં કોણ બદલો લે? જાઓ, નહીં મળે કથામૃત. અને સ્વર્ગના દેવતાઓને પણ પાછું વરવું પડ્યું. જો આ કથા તો એવી દુર્લભ છે, તમે એમ માનો કે ગમે ત્યારે મોકો મળશે ત્યારે સાંભળી લઈશ, આ તમારી કલ્પના છે. વ્યવસ્થાઓથી કથા નથી મળતી, કૃપાથી કથા મળે છે. નહીં તો ઘણી વાર એવું થાય, ઘણા બેસાડે પોતે જ ન સાંભળી શકે. એવું મેં તો જોયું છે. કેટલા વર્ષોથી લોકો આશા રાખે ને એમને નથી થઈ શકતી ઘણી વાર કથા. મને પણ અનુભવ છે, કેટલા ટાઈમથી લોકો કહેતા હોય કે અમારી ક્યારે, અમારી ક્યારે, અમારી ક્યારે, પણ એ સંજોગ જ ના બનતા હોય. ઘણી વાર એમ થાય. અને એટલા માટે એવું ન માનતા કે તમારી ઈચ્છાથી તમે કથા સાંભળી લેશો. કથા ઠાકોરજીની ઈચ્છાથી સાંભળવા મળતી હોય છે. ભગવદ ઈચ્છા થાય ને કે આ મારી કથામાં બેસે, ત્યારે જે વ્યક્તિ કથામાં આવીને બેસી શકતો હોય છે, નહીં તો સંભવ નથી. એવી આ દુર્લભ ભાગવતની કથા છે. કહ્યું કથા શ્રવણની વિધિ સનતકુમારોએ નારદજીને સંભળાવી હતી. ફરી પ્રશ્ન કર્યો, સનતકુમારોએ ફરતા રહે, પરિભ્રમણ કરતા રહે, અને નારદજી પણ પરિભ્રમણ કરતા રહે, તો આ બંને ભેગા થયા ક્યાં? કથા કહેતા કહ્યું, બદ્રી વિશાલમાં એકવાર સનતકુમારો સત્સંગ માટે સત્સંગાર્થ સમાયા હતા. और દદ્રુષુસ તત્ર નારદમ, નારદજીને જતા જોયા, ચિંતાતુર જોયા. થયું કે મહાત્મા તો ચિંતનમાં હોય, નારદજીને ચિંતા કેમ? પૂછ્યું, શેની ચિંતા છે? નારદજીએ પોતાનું વૃત્તાંત કહ્યું, અહમ તો પૃથ્વીમ જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. આ પૃથ્વીને સર્વોત્તમ લોક જાણી હું અહીંયા યાત્રા કરવા માટે આવ્યો. વિચાર કર્યો કે તીર્થો તો ભૂતલ પર જ છે, સ્વર્ગમાં કોઈ તીર્થ છે? સ્વર્ગ એ તો ભોગ ભૂમિ છે. સ્વર્ગની વ્યાખ્યા એટલી જ કરી શકાય કે જે બધું આ ભૂતલ ઉપર બેન્ડ છે એ બધું ત્યાં વેલિડ છે. સ્વર્ગ એને જ કહી શકાય કે તમે અહીંયા જેને પાપ માનો છો ત્યાં એ પાપ નથી, ત્યાં તમારા કર્મોના ફળ રૂપે તમને મળે છે. કહ્યું હું ઉત્તમ ભૂમિ જાણી યાત્રા કરવા માટે આવ્યો. બધા જ તીર્થોમાં ગયો,
પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. તીર્થ તો શાંતિ માટે માણસ જાય, પાપની નિવૃત્તિ માટે જાય, પુણ્યના સંચય માટે જાય. પણ હું ત્યાં ગયો અને બધે જ મને કલયુગનો પ્રભાવ દેખાયો. જો કલયુગનો કાલ ચાલી રહ્યો છે, એનો ટાઈમ છે, અને એટલા માટે દરેક જગ્યાએ એનો પ્રભાવ દેખાવાનો. પણ વૈષ્ણવે કલયુગનો પ્રભાવ જોઈને પાછા નથી વળવાનું. એણે તો એમાં પણ કૃષ્ણના પ્રભાવને શોધી લેવાનું છે. કારણ કે કલયુગના કાળના કવરની અંદર કૃષ્ણની કૃપા પણ છુપાયેલી છે. આપણે તો કાલહ કરાલહ કૃષ્ણ ભક્તાન બાધતે. આપણા આચાર્યો તો કહે છે કે આ કાલ કરાલ છે, પણ કૃષ્ણ ભક્તોને બાંધી શકતો નથી. એટલે જ મહાપ્રભુજીએ કહ્યું, કલૌ ચ ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે. બધું જ ખરાબ છે, પણ છેલ્લો રસ્તો ક્યાં છે? કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એ જ મારી ગતિ છે. વ્યવસ્થાઓ બગડી છે કદાચ, પણ એ વ્યવસ્થાઓમાં ન અટવાતા કૃષ્ણના શરણે તું જતો રહે. કૃષ્ણ જ આ કલયુગથી રક્ષા કરનારો છે. અને એટલા માટે આ કલયુગના સમયમાં બહુ ભટકવાનો યુગ આ નથી. અત્યારે તો ઠાકોરજીને પકડીને બેસી જાઓ, તમારી ભક્તિને પકડીને બેસી જાઓ, મહાપ્રભુજીની આજ્ઞાઓને પકડીને બેસી જાઓ. ભટકવા જશો ને તો હૃદયમાં જે ભાવ હશે ને એ ગુમાવીને આવશો. અમે તો અહીંયા ગયા ને ત્યાં આમ જોયું ને મારો તો ભાવ જ જતો રહ્યો. તો મેળવવા ગયો હતો કે ગુમાવવા ગયો હતો? ઘણી વાર એવું થાય, ભાવ માટે લઈને જઈએ અને ગુમાવીને. ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે. આજે નહીં, ગોકુલનાથજી કહ્યું જરા જ બ્રજની યાત્રા કરવા જવી છે, આજ્ઞા આપો ને. ત્યારે ગોકુલનાથજીએ કહ્યું, જા, એ આનંદની વાત છે, પણ છે ગુમાવીને ના આવતો, કંઈક કમાવીને આવજે. ત્યાં કલયુગના પ્રભાવમાં ન અટવાતો કૃષ્ણની લીલાના દર્શન કરીને આવજે. એટલા માટે વૈષ્ણવોએ વિચાર રાખવો. જો ઘણીવાર આપણી સાથે પણ એવું થાય, ત્યાંની બહારની વ્યવસ્થાઓ જોઈ અને ઘણીવાર અજ્ઞાનતાવશ આપણે ભગવાન જોડે વેર બાંધીને ઘરે આવી જઈએ, તીર્થ જોડે વેર બાંધીને ઘરે આવી જઈએ. ઓ ગિરિરાજજી ગયા અને ત્યાં તો આ તો હવે તો જવું જ નહીં. અરે પણ ગિરિરાજજીએ શું બગાડ્યું છે? લોકોની અવ્યવસ્થા છે. જે અવ્યવસ્થા દેખાઈ એ માણસોએ ઊભી કરેલી છે, એમાં ગિરિરાજજીએ શું બગાડ્યું? લો, અમે તો શ્રીનાથજી ગયા ત્યાં હવે તો જવું જ નહીં. શ્રીનાથજીએ શું બગાડ્યું છે? માણસોની અવ્યવસ્થા, પ્રપંચ, ક્લેશ, કલયુગના પ્રભાવ જોઈ તીર્થ, એના દેવતાઓ અને ભગવાન જોડે મંદુક કરી વેર બાંધીને ઘરે આવતા નહીં. કારણ કે ત્યાં બિરાજતા પ્રભુએ કાંઈ નથી બગાડ્યું. એની જે વ્યવસ્થા સંભાળે છે એ એમની ઊભી કરેલી અવ્યવસ્થાઓ છે. એટલે કોઈ પણ ધર્મ સ્થાનોમાં તેની વ્યવસ્થાઓને કારણે એ ભગવાનમાં અભાવ કરીને ક્યારે આવવું નહીં. આપણે તકલીફ શું થાય છે? લોકોની અવ્યવસ્થાને કારણે પ્રભુમાં અભાવ કરીને આવી જઈએ. એમાં પ્રભુનો કોઈ વાંક નથી. સંભાળે છે એની જવાબદારીઓ છે. તો આ કલયુગનો પ્રભાવ છે. કલયુગ પોતાનો પ્રભાવ એવો બતાવે છે ને કે માણસનો ભાવ જતો રહે છે. ત્યારે માનવું કે કલયુગનો પ્રભાવ મારા પર ચડી ગયો. જે દિવસે તમને એ અવ્યવસ્થાને કારણે એ ભગવાન જોડે અભાવ આવે ને, ત્યારે માનવો કે કલયુગનો પ્રભાવ મારા પર આવી ગયો. મહાપ્રભુજી કહે, ગમે તેવો પ્રપંચ, ગમે તેવો પાખંડ, ગમે તેવો ક્લેશ દેખાય, પણ કૃષ્ણ એવ ગતિર્મમ. તું શરણે તો કૃષ્ણની જ જજે. કારણ કે આમાંથી બચાવનારો પણ એ ઠાકોરજી જ છે. એટલે જ હું તો ઘણીવાર કહું, આ ધર્મસ્થાનો, આ તીર્થો, આ મંદિરો, આ હવેલીઓ એ બધા આપણા ચહેરા જોવાના અરીસાઓ છે, દર્પણો છે. અરીસો બગડે અને કદાચ ચહેરો જુઓ તો ચોખ્ખો ના દેખાય, પણ વાંધો નહીં, એને ક્યારેક લૂછીને ચોખ્ખું કરી દઈશું. પણ જો ચહેરો કાળો થઈ ગયો ને તો જ્યારે પણ અરીસામાં જોશો ને તો ચહેરો કાળો જ દેખાશે. અને એટલા માટે ક્યાંક અવ્યવસ્થાઓ હોય, કલયુગના પ્રભાવો હોય, વાંધો નહીં, ક્યારેક સુધરશે. પણ મનમાં જો અભાવ આવી ગયો ને પછી કોઈ તીર્થ આપણું કલ્યાણ નહીં કરી શકે. અને એટલા માટે વ્યવસ્થા બગડે એનો વાંધો નહીં, મન બગડવા ન દેતા.
ઠાકોરજી પ્રત્યે કુભાવ અને અભાવ ન આવવા દેતા, નહીં તો કોઈ પણ ગ્રંથ, કોઈ પણ ગુરુ, કોઈ પણ તીર્થ આપણું કલ્યાણ નહીં સાધી શકે. એટલે મનને બચાવીને રાખજો. આપણી ભાવ છે ને એ બહુ પ્રિસિયસ વસ્તુ છે, બહુ કિંમતી વસ્તુ છે. એને ગમે ત્યાં વિખેરીને ના આવો, એને યોગ્ય જગ્યાએ વાવીને આવજો. આપણે બધે વિખેરી નાખીએ છીએ શ્રદ્ધાને. અરે આ તો બહુ કિંમતી વસ્તુ છે, આને ગમે ત્યાં વિખેરાય નહીં, આને તો યોગ્ય ભૂમિમાં વાવી દેવાય, જેથી એમાંથી કૃપાના ફળ ઉગે. એટલે યોગ્ય જગ્યાએ વાવજો, વિખેરતા નહીં શ્રદ્ધાને. કહ્યું આ બધું જોતા જોતા હું આવ્યો. શું જોયું તમે? તો કે કલયુગ જોયો. કલયુગ શું વ્યક્તિ રૂપે દેખાયો? ના, એના પ્રભાવ, એની વૃત્તિ રૂપે દેખાયો. સમય છે ને, સમયનો ચહેરો દેખાતો નથી હોતો, સમયનો પ્રભાવ દેખાય છે. સમયનો પ્રભાવ હોય એ ગુલાબની દાંડી હોય, એ તમે સતયુગ વાળાને દેખાડો તો એમ કે આટલા કાંટા પણ એક ગુલાબ તો છે હો. અને એ જ કલયુગ વાળાને દેખાડો ને તો એમ કે એક ગુલાબ ઉગ્યો, એમાં આટલા બધા કાંટા છે. એક જ ડાળી. જોવાના દ્રષ્ટિકોણો યુગ પ્રમાણે બદલાઈ જતા હોય છે. જેવો પ્રભાવ કાલનો ચાલતો હોય ને એવો વ્યક્તિનો દ્રષ્ટિકોણ બદલાય છે. અને એટલા માટે કલયુગમાં તમારો દ્રષ્ટિકોણ સીધો રાખજો. આંખો બગડે તો વાંધો નહીં, નજર બગડવા ન દેતા. કારણ કે આંખોના ઈલાજ થઈ જશે, પણ નજર બગડીને તો એને સુધારવામાં જન્મારાઓ જતા રહેશે. અહીંયા કલયુગનો પ્રભાવ શું જોયો નારદજીએ? ચારે બાજુ જોયું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણઃ મંદા સુમંદ મતયો મંદ ભાગ્યાયુપદ્રતા પાખંડે નિરતા સંતો વિરક્તા સ પરિગ્રહ. ચારે બાજુ કલયુગનો પ્રભાવ દેખાયો. શું દેખાયો? સત્યમ નાસ્તિ, સત્યનો નાશ થઈ ગયો. તપ જતું રહ્યું. શૌચમ, પવિત્રતા જતી રહી. દયા દાનમ ન વિદ્યતે, પેટ ભરવા માટે ખાલી માણસ જીવવા લાગ્યો. બસ જીવનનું ગોલ શું? બસ આપણું ને આપણા પરિવારનું પૂરું થાય એટલે પત્યું. આવો સીમિત દ્રષ્ટિકોણ વાળો માણસ થઈ ગયો. અને જ્યારે આવી દશા જોઈ નારદજી ચિંતાતુર થયા. પરિભ્રમણ કરતા કરતા નારદજી કહેવા લાગ્યા કે હું બ્રજમાં આવ્યો. બ્રજમાં આવ્યો તો ખરા, અને જ્યાં હું જતો હતો યમુનાજીના તટ પરથી એક દ્રશ્ય મને દેખાયું, એક અવાજ સંભળાયો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. એમાં આત્માન ઉભા રહો. વળીને જોયું, આશ્ચર્ય લાગ્યું. મેં જોયું કે એક યુવાન સ્ત્રીના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે. અને કેટલી સ્ત્રીઓ કોઈને પંખો કરી રહી છે, અનેક પ્રકારની સેવા કરી રહી છે. મેં પૂછ્યું કે તું કોણ છું? અને ત્યારે સ્ત્રી પોતાનો પરિચય આપતા બોલી, અહમ ભક્તિ રીતિ ખ્યાતા એમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગેન જર્જરો ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતઃ. હું ભક્તિ છું, આમ ભક્તિ રીતિ ખ્યાતા. અરે મહાત્માનું સ્વયં ભક્તિ રૂપ છું. ઈમૌ મે તનયૌ મતૌ, આ બંને વૃદ્ધ પુરુષો મારા બંને પુત્રો છે. એક છે જ્ઞાન, બીજો વૈરાગ્ય. અને કાલ યોગે ન જર્જરો, સમાજ કરતા ઊંધું થયું. સંસારમાં માં ઘરડી હોય, દીકરાઓ યુવાન હોય, અહીંયા તો ઊંધું થયું. હું યુવાન થઈ ગઈ વૃંદાવનના સ્પર્શથી, અને મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા. જ્ઞાન અને વૈરાગ્ય. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પૂજાઈ, પર ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં આવીને ઘરડી થઈ. હવે આવું ગુજરાતના લોકોને કહે તો ગમે? એટલે ગુજરાતના મહાત્માઓ જુદા જુદા અર્થો કરે. એમ કહું કે યુવાનીમાં તો બધા બાને સાચવે બરાબર, ગડપણમાં જે સાચવે ને બા બધા આશીર્વાદ એને આપતા જાય. તો એમ જ ગડપણમાં ગુજરાતના લોકોએ ભક્તિ મહારાણીને સાચવ્યા એટલે બધા આશીર્વાદ ગુજરાતના લોકોને આપતા ગયા ભક્તિ મહારાણી. અને કને પણ ગુર્જરે જીર્ણતામ ગતા, ગરડી થઈ ભક્તિ. વેપારી પ્રજા રહી ને,
દરેકમાં વિચાર કરે કે કરું તો ખરા, પણ આના બદલામાં મળે શું? તો ભક્તિમાં આવું વિચારે તો ભક્તિ ગરડી થઈ જાય. કહ્યું આ વૃંદાવનની ભૂમિ ધન્ય છે. હું પરિભ્રમણ કરતી કરતી ગુજરાતમાં ગરડી થઈને ગઈ ખરા, પણ જ્યારે વૃંદાવનમાં આવીને એના ભૂમિના સ્પર્શ માત્રથી હું યુવાન થઈ ગઈ છું. અને આજે પણ આપણે એનું પ્રગટ રૂપ જોવું હોય તો જોવા જેવું હોય. યાત્રાનો સંગ જતો હોય, 80 વર્ષના બા હોય, ઘરડા હોય, ગુજરાતથી ટ્રેનમાં બેઠા હોય, પણ જ્યાં બ્રજમાં ઉતરે એવા દોડે કે પકડવા પડે કે બા ધીમે. યમુનાજીના દર્શન કરી આવું ને, ગિરિરાજજીના દર્શન કરી આવું ને, આ બેઠકજીમાં જઈ આવું. દીકરાઓને ચિંતા થાય કે બા ત્યાં તો 4 ડગલા ચાલવા પડતા હોય તોય કે હાથ પકડો, હાથ પકડો, હાથ પકડો, અને અહીંયા તો શું દોડો છો તમે? ત્યારે એમ થાય કે આ વૃંદાવનમાં આવીને ગરડી ભક્તિ પણ યુવાન થઈ જાય છે. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ, એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ, એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ. जन्म जन्म के पाप कटते हैं, जन्म जन्म के पाप कटते हैं, कृष्ण कृष्ण मुख कहिए वृंदावन, एक पलक जो रही. કહેવાનો અર્થ ભક્તિ નો પ્રભાવ, જો ભૂમિનો પણ પ્રભાવ ભક્તિ ઉપર પડે છે. બધે જ પરિભ્રમણ કર્યા, વ્રજની ભૂમિનો સ્પર્શ થતાં હૃદયમાં ભાવ જાગી ગયો. ઘણીવાર હૃદયમાં ભાવ ન જાગતો હોય ને એવા સ્થાને જઈને બેસવું. ઘણીવાર વ્યક્તિ અને સ્થાન આ બંનેના પ્રભાવ ભક્તિ ઉપર બહુ પડતા હોય છે. ઘણીવાર એમ ભાવ ના પણ કોઈ એવા પવિત્ર મહાત્માઓ પાસે જઈને બેસીએ ને, એવા કોઈ ભગવતી પાસે જઈને બેસીએ ને, આપમેળે ભાવ જાગી જાય. એમ થાય કે બેઠા રહીએ, બસ એની પાસે બેસીએ છીએ ને તો મન પવિત્ર થતું હોય એવું લાગે. વ્યક્તિનો પ્રભાવ. મહાપ્રભુજીનું એક નામ છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. કેવલ સાનિધ્ય માત્રથી કૃષ્ણ પ્રેમથી ભરી દેનારા શ્રી મહાપ્રભુજી. કેવલ એના સાનિધ્યમાં કોઈ આવે. એ જ રીતે વ્યક્તિનો પ્રભાવ હોય, એ જ રીતે ભૂમિનો પણ પ્રભાવ હોય છે. કઈ ભૂમિમાં જઈને તમે બેઠા છો? ઘણી વાર ઘણી જગ્યાએ જઈએ, ભલે બધી જ વ્યવસ્થા હોય પણ ઠાકોરજીમાં મન જ ન લાગે. તમને બધી સુવિધા છે, જાહો જલાલી છે, પણ ભૂમિમાં ભક્તિ નથી. અને ઘણી જગ્યાએ બધી અવ્યવસ્થાઓની વચ્ચે પણ એવી ભૂમિ હોય કે ત્યાં જઈને બેસીએ તો મન ઠાકોરજી. આજે પણ તમે કોઈ પણ બેઠકજીમાં જઈને બેસો, જાઓ, કોઈ પણ બેઠકજીનું સ્થાન હોય ત્યાં ખાલી બેસશો ને તોય તમારા હૃદયમાં એવા શાંતિનો અનુભવ થશે. એમ લાગશે કે અહીંયા મહાપ્રભુજી બિરાજે છે. તમે બ્રજમાં જ્યારે જાઓ છો ત્યારે બ્રજની આ ભૂમિ, અને એમાં પણ મહાપ્રભુજીનું નામ છે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, ગિરિરાજજીની તરેટી, અને બીજું યમુનાજીનો તટ. આ બે સ્થાન એવા છે જ્યાં બેસતા જ ભગવત ભાવ જાગૃત થઈ જાય. એવા પવિત્ર કૃષ્ણમય આ સ્થાનો છે. એટલે જ્યારે પણ બ્રજમાં જાઓ ત્યારે દોડા દોડ કરવા કરતા ક્યાં જઈને બેસવું એનો વિચાર કરીને જજો. કે હું ક્યાં બેસીને ભગવત નામ બ્રજમાં લઈશ, હું અહીંયા જઈશ, અહીંયા જઈશ, અહીંયા જઈશ, અહીંયા જઈશ, જે ભાગાદોડી લોકો કરતા હોય છે એના કરતા બ્રજમાં જાઓ ને ત્યારે બેસવાનો વિચાર કરીને જજો. ક્યાં જઈને બેસીશ બ્રજમાં? બે સ્થાન છે. એક ગિરિરાજજીની તરેટીમાં કોઈ પણ ખૂણો ગોતી અને ત્યાં બેસજો થોડી વાર, બહુ આનંદ આવશે. ભગવત નામ લેજો, ગિરિરાજજીના ગુણગાન ગાજો, ગિરિરાજ બાબા બહુ પ્રસન્ન થશે. અને યમુનાજીના તટમાં ઘાટની કોઈ પણ એક સીડી પકડી ત્યાં બેસી જજો. યમુનાજીના 41 પદ યમુનાષ્ટકના પાઠ કરજો, ખૂબ આનંદ આવશે.
ભૂમિ પણ પ્રભાવ કરે છે. એટલે જે કહ્યું ને, મહાપ્રસાદ જલ જમના કો और ભાગ્ય બિના કેસે પૈયે, એના માટે પણ સૌભાગ્ય જોઈએ. અહીંયા પરિભ્રમણ કરતા કરતા આવ્યા, કહેવા લાગ્યા, આ ભૂમિનો પ્રભાવ, હું યુવાન થઈ, મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા, નારદજી તમે કોઈ ઉપાય ગોતો. નારદજી વેદ મંત્રો બોલે, ગીતાના શ્લોકો બોલે, આળસ મરડી મરડીને ઊભા થાય ને પાછા સૂઈ જાય. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. પણ કયું સત્કર્મ કરો એ ન કહ્યું. કયા સત્કર્મથી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બનશે એ ન કહ્યું. નારદજી વચન આપ્યું ભક્તિ મહારાનીને, વચન આપું છું, તારા દુઃખનું નિવારણ હું કરીશ. અને એના ઉપાય શોધતા શોધતા નારદજી પરિભ્રમણ કરે છે. અને કરતા કરતા બદ્રી વિશાલમાં આવ્યા અને સનત કુમારો સાથે અહીંયા મેળાપ થયો. જે ચિંતાતું નારદજીને સનત કુમારોએ જોયા હતા ને, એ આ ચિંતામાં હતા કે ભક્તિના દુઃખનું નિવારણ કેમ કરવું. ત્યારે સનત કુમારોએ કહ્યું, નારદજી અમારી પાસે ઉપાય છે. નારદજી કે તો જલ્દી કહો. સનત કુમારો કહે, નારદજી તમે ભાગવતની કથા કરો. ભાગવતનો પ્રભાવ એવો છે કે ભક્તિ મારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે યુવાન બની અને નૃત્ય કરવા લાગશે. પણ કરે કોણ? અને ત્યારે કહું, અમે તો સનત કુમારો સત્સંગ માટે જ ભેગા થયા છીએ. સનત કુમારો 4 છે ને, સનક, સનંદન, સનત કુમાર. કુમાર અવસ્થામાં જ રહે છે. કહ્યું કે અમે તો સત્સંગ માટે જ ભેગા થયા છીએ. અમને કોઈ બોલનારું મળે તો સાંભળવા બેસી જઈએ, અને અમને કોઈ સાંભળનારું મળે તો અમે ગાવા લાગીએ. તમે કહો તો અમે પોતે કથા કરીએ. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. એક તો ભાગવત જેવી કથા, અને એ પણ સનત કુમારોના મુખે સાંભળવા મળે તો એનાથી ઉત્તમ બીજું શું હોય? અરે આપ આજ્ઞા કરો, ક્યાં વ્યવસ્થા કરું? તો કહ્યું કે હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, ગંગાજીનો પરમ પાવન ઘાટ છે, ત્યાં તમે ભગવત કથાની વ્યવસ્થા કરો. નારદજીએ બધી જ વ્યવસ્થા શરૂ કરી દીધી. વિશાલ પંડાલ બાંધ્યો છે. નદી, પર્વતો, ઋષિઓ, તીર્થો, દેવતાઓ બધાને આમંત્રિત કર્યા છે. અને મનુષ્યનું રૂપ ધારણ કરી કરીને બધા જ તીર્થો આવવા લાગ્યા. આખો પંડાલ ભરાઈ ગયો. અને સનત કુમારો વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે. ભાગવતજીના મહાત્મ્યને ગાન કરતા સનત કુમારો બોલે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રયે. સદા સેવ્યા, સદા સેવન કરો. આ ભાગવત કથા એવી કથા છે જેને સાંભળવા માત્રથી હરિચિત્તમ સમાશ્રયે, ભગવાન સ્વયં તમારા હૃદયમાં આવીને બિરાજી જશે. એવો ભાગવત કથાનો પ્રભાવ છે. અને એટલા માટે ભાગવત શ્રવણની મહત્તા છે. ભાગવતજીને વાંચો એના કરતા પણ સાંભળો ને એની મહત્તા વધારે છે. અને ભાગવત એ શ્રવણ ભક્તિ છે. યસ્યાહ શ્રવણ માત્રેણ, સાંભળવા માત્રથી ભગવાન હૃદયમાં આવીને બિરાજી જાય છે. અને એમાં પણ આખું ભાગવત, અડધી ભાગવત, 1 અધ્યાય, 1 શ્લોક, અડધો શ્લોક. અને રાજસુ અશ્વમેધ યોહો, રાજસુ અને અશ્વમેધ યજ્ઞના પુણ્ય મળે છે એક અડધો શ્લોક સાંભળી લેવા માત્રથી. અને એટલા માટે ઘણી વસ્તુ ભલે સમજાય નહીં ને તોય બોલવી, ઘણી વસ્તુ ભલે સમજાય નહીં ને તોય સાંભળવી, ઘણી વસ્તુ દેખાય નહીં ને તોય જોવી. જો ઘણી વાર નિધિ સ્વરૂપો અને અમુક બાલકૃષ્ણલાલજી તો કેવા નાના સ્વરૂપો છે, તમે દૂરથી સીધી આંખે જોવા જાવ તો દેખાય નહીં, છતાંય ભાવ દ્રષ્ટિથી દર્શન કરવાનો આગ્રહ રાખવો કે અહીંયા ઠાકોરજી બિરાજે છે. દેખાતા નથી છતાંય જોવાનું. કેટલાય શ્લોકો એવા હોય કે આપણને સમજાય નહીં, છતાંય સાંભળો. કારણ આ શ્લોકનો પ્રભાવ એવો છે કે ભગવાન તમારા કર્ણના માધ્યમથી શ્લોકના રૂપે હૃદયમાં આવીને બિરાજી જશે કાયમ માટે તમારો હૃદય. એવો મહાત્મ્ય ભાગવતના શ્લોકોનો છે. ઘણી વાર સમજાય નહીં તોય બોલવું. આપણે પાઠ કરીએ ને, ઘણી વાર યમનાષ્ટક કરીએ કે તમે કૃષ્ણાશ્રય કરો કે નવરત્ન કરો, ઘણી વાર સંસ્કૃત ના આવડતું આપણે સમજીએ નહીં તો ઘણી વાર લોકો પ્રશ્ન કરે, સમજાતું નથી છતાંય કરીએ તો ફળ મળે? જરૂર મળે. શાસ્ત્ર એમ કહે છે, ભાય કુભાય અનક આલસુ, કોઈ પણ રીતે લેવાયેલું ભગવદ નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. ભગવાન તો સાંભળે જ છે,
સમજવું તો આપણા માટે છે, બોલવું એ ભગવાન માટે છે. જ્યારે તમે બોલો છો ને ત્યારે ઠાકોરજી સાંભળે છે. આ મહત્તા ભગવદ નામની છે. એટલા માટે કહ્યું આ ભાગવતનો પ્રભાવ એવો છે, સ્વયં ભગવાન હૃદયમાં આવીને બિરાજી જાય છે. અહીંયા જ્યારે સનત કુમારો ભાગવતના મહાત્માનું વર્ણન કરી રહ્યા છે, આખો પંડાલ ખીચો ખીચ ભરાયો છે. અને એવા સમયે એક યુવાન સ્ત્રી બંને યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ. બધા અંદર વાતો કરવા લાગ્યા, આ સ્ત્રી કોણ છે, આ બંને પુરુષો કોણ છે? ત્યારે સનત કુમારોએ કહ્યું કે આ બીજું કોઈ નહીં, આ તો ભાગવતના અર્થોમાંથી પ્રગટ થયેલા ભક્તિ મહારાની છે, જે પોતાના જ્ઞાન અને વૈરાગ્ય પુત્રની સાથે પ્રગટ થયા છે. અને આ ભાગવતનો પ્રભાવ એવો છે, વૃદ્ધ થયેલા જ્ઞાન અને વૈરાગ્ય ભાગવતના પ્રભાવથી યુવાન થઈ જાય છે. એટલા માટે જે વ્રજમાંથી પણ જ્ઞાન અને વૈરાગ્ય યુવાન ન થયા, એ ભાગવતના કથાના પંડાલમાં બેસવા માત્રથી થઈ ગયા. એટલા માટે ભાગવતની કથાની મહિમા તો છે, પણ એ સ્થાનની પણ મહિમા થઈ જાય છે જ્યાં સુધી ભાગવત ત્યાં બિરાજતા હોય છે. અને એટલા માટે સમજાય નહીં તો એ સાંભળો, કારણ આનું સાંભળવાનો એવો પ્રભાવ છે કે તમારા હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાની સાથે યુવાન થઈને બિરાજશે. પ્રશ્ન કર્યો છે ભક્તિ મહારાનીએ, મહાત્મન બતાવો, આખો પંડાલ ભરાયેલો છે, બંને પુત્રોની સાથે હું ક્યાં જઈને બેસું? અને ત્યારે કહ્યું, આ જેટલા ભાગવતના શ્રોતા આવ્યા છે ને, એ ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે તમે દરેક શ્રોતાઓના હૃદયમાં જઈને બિરાજમાન થઈ જાઓ. અને ભક્તિ મહારાની જે કથા સાંભળવા આવે છે, એના હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્યની સાથે કાયમ માટે નિવાસ કરે છે. એવો ભાગવતનો પ્રભાવ છે. જો ભાગવત સાંભળ્યું, એક દિવસ સાંભળ્યું ગઈકાલે, થોડો ભાવ વધ્યો એવું લાગ્યું કે નહીં? ભક્તિ યુવાન થઈ એવું લાગ્યું કે નહીં? તો ભક્તિ તો વધી, જ્ઞાન વધ્યું, ભગવાન વિશે 4 વસ્તુ સમજાય, જ્ઞાન વધ્યું અને વૈરાગ્ય થયું. વૈરાગ્ય કઈ? જે વ્યક્તિ 1 કલાક પણ દુકાન અને ઓફિસ છોડવા તૈયાર નહોતો થતો, એ 4 કલાક કથામાં આવીને બેસે છે. આ એનું વૈરાગ્ય નથી? કેટલાક કાર્યોમાં આપણે બધા જ વ્યસ્ત, અને બધા કામોને છોડી તમે કથામાં બેઠા છો. આ તમારું બહુ મોટું વૈરાગ્ય છે. પ્રભુ પ્રત્યે વિશિષ્ટ અનુરાગ છે. અને કેટલા ભાગ્યશાળી છો કે આ આટલા 3 કલાક તમે અહીંયા બેઠા હો છો. અરે વિચાર કરો, જો આ કથા ન હોત તો અત્યારે ઘરે તમે શું કરતા હોત? કેમ હસો છો બધા? હું તો કોઈ માળા જ ફેરવતા હોત નહીં. કઈ સિરિયલ ચાલે છે, તું શું કરે છે, આજે શું બનાવ્યું છે, કેટલી ચર્ચાઓ થતી હોય. પણ ઠાકોરજીની કૃપા જુઓ. કેમ કહું છું કૃપા છે? ભગવાને તમને બધા લૌકિક કામમાંથી છોડાવી અને હાથ પકડી કથામાં બેસાડ્યા. તમને નથી લાગતું તમારા પર કૃપા છે ઠાકોરજીની? નહીં તો કેટલા લૌકિકમાં આપણે બધા આ ટાઈમે ફસાયેલા હોત. અરે બીજી વાત, આ 3 કલાક તમે આનંદથી કથા સાંભળો છો. પંખા ચાલે ને, હવે તો કે સ્પ્રિંકલ પણ લાગવા ગયા છે ને, પ્રયાસ થાય કે ઠંડક થાય, કોશિશ થાય. અને તમે અહીંયા આરામથી ખુરશીમાં અને બેઠા છો. આ જ 3 કલાકમાં કેટલાના ઘરમાં મરણ થયા હશે, કેટલાના એક્સિડન્ટ થયા હશે, કેટલાના ઓપરેશન થયા હશે, કેટલાના બાળકો જતા રહ્યા હશે, કેટલાના ડિવોર્સ થયા હશે, કેટલાને રોગ ડિટેક્ટ થયા હશે. કેવું કેવું દુનિયામાં આ 3 કલાકમાં ઘટ્યું હશે. વિચાર તો કરો. 1 સેકન્ડ એક માણસ મરે છે. ચિંતન કરો, કેવી કેવી ઘટનાઓ ઘટી હશે આ 3 કલાકમાં. અને ભગવાને તમને બધામાંથી બચાવી કથાની ગોદમાં લાવીને બેસાડ્યા. તમારા પર ઠાકોરજીની કૃપા હોય એવું નથી લાગતું? કેટલી દુર્ઘટનાઓમાંથી કાઢી અને ઉત્સવમાં તમને બેસાડ્યા. તમને નથી લાગતું તમારા પર ઠાકોરજીની કૃપા છે? નહીં તો આવું ક્યાં સંભવે? કેવું કેવું દુનિયામાં બને છે એક સેકન્ડે. અને પ્રભુ બધામાંથી કાઢીને આપણને આવા ઉત્સવમાં માનો ભગવાન પોતાની ગોદમાં લાવીને બેસાડે છે. આ કૃપા નહીં તો બીજું શું છે?
તો કહ્યું કે જે શ્રોતા છે એના હૃદયમાં ભક્તિ મારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે નિવાસ કરો. અને હવે તો પરમાત્મા પ્રગટ થયા, ચારે બાજુ જયઘોષ થયા, દુંદુભીઓના નાદ વાગ્યા છે અને ભગવાને વચન આપ્યું છે, હવે જ્યાં જ્યાં ભાગવત કથા થશે, હું વચન આપું છું નારદજી, જ્યાં કથા હશે ત્યાં હું પોતે આવીશ. એટલે હવે જ્યાં ભાગવત કથા થાય ત્યાં ભગવાન આવે છે. ભગવાન આવે છે ક્યાં છે? ચારે બાજુ આપણે જોવા લાગે. અરે કથા સાંભળતા સાંભળતા ઘણીવાર છલકાયેલી આંખોમાં અશ્રુ રૂપે ભગવાન દેખાશે. નાચતા આનંદ મહોત્સવમાં ચહેરાની પ્રસન્નતા રૂપે ભગવાન દેખાશે. દોડતા ભાગતા ભાગવતની વ્યવસ્થા કરતા એ કાર્યકર્તાઓના દોડતા પગમાં તમને ઠાકોરજી દેખાશે. ઘણીવાર કથા સાંભળીને બહાર નીકળતા પ્રસાદની કણિકા આપતા હાથમાં તમને ઠાકોરજી દેખાશે. ભગવાન તમારી વિચારધારાની ફ્રેમ તોડી નાખશો ને તો અનેક રૂપે ઠાકોરજીના દર્શન તમને થશે. પણ આપણે આપણી ધારણાઓની ફ્રેમ બાંધી રાખીએ કે આમાં બંધ બેસતો ફોટો આવે એ જ મારો ઠાકોરજી, તો ઠાકોરજી કહે કે તારી ધારણાઓની ફ્રેમમાં પુરાઈને નહીં આવું, હું તો મારી ભાવનાઓની ફ્રેમમાં બંધાઈને આવીશ. અને એ ભાવનાઓના દૃષ્ટિકોણથી જ્યારે ઠાકોરજીને જોવાની ભાવ કરશો ને તો અનેક રૂપે મારો ઠાકોરજી તમને દર્શન આપશે. આ ભાગવત તમને આ દ્રષ્ટિ આપે છે કે કેવલ તે વિચાર્યું છે એ જ રૂપે પ્રભુ મળે એમ નહીં, તારી આંખોમાં ઠાકોરજીને આંજી દે, તને અનેક રૂપે ઠાકોરજીના દર્શન થશે. એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય અને જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી દેખાય. તેણે પ્રભુને આંજ્યા છે ને એને તો સર્વત્ર ભગવત્તાના દર્શન થાય છે. ભાગવત આ કાર્ય કરે છે. ભાગવતના 5 ફળ કયા છે એટલા માટે. સૌથી પહેલું કહું નિસંશયતા, બધા સંશયોની સમાપ્તિ થઈ જાય. બીજું ભગવત કૃપા, ત્રીજું કહું ભગવત પ્રાપ્તિ, ચોથું કહું સર્વત્ર ભગવત દર્શન. ભાગવત સાંભળે ને એને બધે ભગવત્તાનો અહેસાસ થાય. અને એમ પણ જેમ બપોરનો સમય તમે ઘરમાં બેઠા હો, બહાર બહુ તડકો હોય અને કોઈ એમ પૂછે કે સૂરજ ઉગી ગયો, સૂરજ છે, એટલે તમે બારીમાંથી આમ ડોક્યું બહાર કાઢી સૂરજ સામે જુઓ અને પછી હા હા સૂરજ છે, આવું કરો ના. એના ચારે બાજુ પથરાયેલા પ્રકાશને જોઈ તમે એમ કહો હા સૂરજ તો છે જ ને, એટલે તો અજવાળું છે. એમ ભગવાન છે એના માટે ડોક્યું કરવાની જરૂર નથી. ચારે બાજુ ફેલાયેલી એની ભગવત્તા જોઈ તમે કેમ નથી કહેતા હા મારા માથે ભગવાન પણ છે? ચારે બાજુ એની ભગવત્તા નથી દેખાતી ફેલાયેલી? કણ કણમાં, ક્ષણ ક્ષણમાં ચારે તરફ એનો વિસ્તારનો અનુભવ આપણને થાય છે. અને એટલા માટે એનો ચહેરો જોઈને કહેવાની જરૂર નથી કે છે, એનો પ્રભાવ જોઈને અનુભવ થાય છે કે છે. આ ભાગવત કરે, સર્વત્ર ભગવત દર્શન. અને 5મું કયું? અભયત્વ. ભાગવત સર્વ ભયમાંથી મુક્ત કરી નાખે છે, નિર્ભયતા ભાગવત આપે છે. તેવા 5 ફળોની ચર્ચા ભાગવતમાં આવે છે. અહીંયા ભગવાને વચન આપ્યું છે જ્યાં ભાગવત કથા હશે હું આવીશ. પ્રશ્ન કર્યો છે ભાગવત ભક્તિ મહારાની પર કૃપા કરી, એ તો સમજાયું, પણ શું ભાગવત પાપીનો ઉદ્ધાર કરી શકે? કે જેણે એટલા પાપ કર્યા હોય કે મોટા મોટા વિધિ વિધાનો પણ એની મુક્તિ ન કરાવી શકે, શું એની મુક્તિ ભાગવત કરાવી શકે? તો કે હા. અને એમ કહી ગોકર્ણોપાખ્યાન કહ્યું. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ ઉપર રહે છે. ઘરમાં બધા જ સુખ છે, સંતતિ નથી. અને એમ નથી કે એને બાળક થતું નથી, એની પત્ની ધુંધુલી માં બનવા માંગતી જ નથી. કારણો આપે છે અને કુતર્કો આપે છે. અને આજે પણ આપણે જોઈએ સમાજમાં આપણા રિવાજો, આપણી પ્રથાઓને તોડવા માટે કેટલા લોજિકો માણસો આપતા હોય છે. મારી લાઈફ છે, હું મારી રીતે જીવીશ, મારે જે કરવું હશે એમ કરીશ. આપણે બધા એક નાવ ઉપર સવાર છીએ. બધા એક બોટમાં જતા હોય અને કોઈ એક વ્યક્તિ પોતાની સીટ પર બેઠો બેઠો નીચે ખિલ્લો મારી અને નાવમાં કાણું પાડતો હોય. અને કોઈ એમ કે અરે આ શું કરે, અરે મારી સીટ છે, હું ગમે તે કરું.
અરે સીટ તારી છે, નાવ તો આપણા બધા એક જ માં છીએ. કાણું એમાં પડશે તો ડૂબીશું તો બધા જ. એમ જ આપણે બધા એકબીજાથી ગૂંથાયેલા છીએ. કોઈ કે હું મારી દોડી તોડી નાખું, એ એની નથી તોડતો, આખું સ્વેટર ખોલી નાખે છે. કારણ કે આ બધું ગૂંથાયેલું છે. સમાજ ગૂંથાયેલો છે. કારણ કે કોઈ એમ કે હું મારી લાઈફ, મારું જીવન મારે ખતમ કરવું છે, પણ વ્યક્તિ એક હોય છે, પણ કેટલા સંબંધોને જીવતો હોય. એ કોઈનો દીકરો હોય, કોઈનો પિતા હોય, કોઈનો ભાઈ હોય, કોઈનો પાડોશી હોય. કેટલા વ્યક્તિ ભલે એક હોય, પણ કેટલા સંબંધોની જવાબદારી લઈને જીવતો હોય છે. ચિંતન તો કરો, વિચાર તો કરો, કેવો એ ગૂંથાયેલો છે આખા સમાજ સાથે. અત્યારના સમયનો સૌથી મોટો રોગ જ ઇન્ડિવિજ્યુઆલિટી છે, સ્વતંત્રતા છે. મારી લાઈફ, મને કોઈએ નહીં કહેવાનું. આનાથી મોટો બીજો કોઈ રોગ નથી. સમગચ્છત્વમ, આપણે ત્યાં તો સાથે રહેવાની વાત છે, જોડીને રહેવાની વાત છે. મારા વડીલો આમ બાપુજી સ્વભાવ સુધારી દે તો પછી વાંધો નથી સાથે રહેવામાં. અરે જેણે તને વળી વળીને સુધાર્યો, તું એને સુધારવા માંગે છે? જીવનમાં યાદ રાખજો, કદાચ બીજા કોઈના આશીર્વાદ નકામા જાય, પણ મા બાપના આશીર્વાદ ક્યારેય નકામા નથી જતા. અને જે રોજ મા બાપના આશીર્વાદ લે છે ને, એને જીવનમાં ક્યારેય દુર્ભાગ્ય નથી આવતું. એટલે ખાસ અનુરોધ કરીશ, આપણા ઘરમાં રહેલા આપણા વડીલો એ સન્માનને યોગ્ય છે. એને બીજું કાંઈ તમારી પાસે નથી જોઈતું. તમારો પ્રેમ અને એનું સન્માન જળવાય એ જરૂરી છે. કોશિશ કરજો, યુવાનોને કહીશ, બીજું કાંઈ એમને જોઈતું નથી. તમારા વડીલો છે, એમનો મોભો સાચવવાની જવાબદારી તમારી છે. દુનિયામાં હાથ મિલાવનારા ઘણા લોકો મળશે, પણ નસીબવાળા હોય છે જેને માથે હાથ રાખનારા લોકો ઘરમાં હોય છે. હાથ મિલાઈને પ્રોત્સાહન આપનારા, વિશ કરનારા ઘણા મળશે, પણ માથે આશીર્વાદ આપનારા નસીબવાળાના ઘરમાં હોય. એટલા માટે હું તો ઘણી વાર કહું કે જન્મદિવસ, ઘણી વાર લોકો એમ કહે ને કે થોડા મોટા થઈએ એટલે પછી મા બાપની જોડે ફ્રેન્ડ, મિત્રતાનો સંબંધ. અરે ના, દુનિયામાં મિત્રો તો ઘણા મળશે, મા બાપને મા બાપ જ રહેવા દેજો. બધી જગ્યાએ હાથ મિલાવવાની જરૂર નથી. ક્યાંક પગે પડવાની પણ જગ્યાઓ રાખજો, જેથી આશીર્વાદ મેળવવાનું કોઈ સ્થાન રહે. મિત્રો તો હજારો આપણે કરી લઈશું, એની ક્યાં કમી છે? પણ ક્યાંક ઝુકાઈને મસ્તકને એમ કહો કે મારે તમારી વિશ નથી જોઈતી. હા, તમારી શુભકામના તો છે, મારે તમારા આશીર્વાદ જોઈએ. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે દુર્ભાગ્ય આવે ને, ત્યારે માણસની સમજ અને પુરુષાર્થ પણ બંધ થઈ જાય. એને ખબર ન પડે શું કરવું. અને સૌભાગ્ય પણ તમારો સાથ છોડી દે ને, ત્યારે મા બાપના મેળવેલા આશીર્વાદ તમને બચાવી લેશે. જેણે વડીલોના આશીર્વાદ ભેગા કર્યા હશે ને, એનો દુર્ભાગ્યનો સમય ક્યાં ટળી જશે ખબર નહીં પડે. એટલા માટે બીજા બધાના પ્રોત્સાહન તો દુનિયામાં ઘણા મેળવીએ છે, મહત્વનું છે ઘરે રહેલા મા બાપના આશીર્વાદ મેળવવા. અહીંયા આ ધુંધુલીની વિચારધારા એવી છે ને, કુતર્કો આપે છે, લોજિક. અરે 16 વર્ષ પેલા સુખદેવજીની જેમ જો ગર્ભ રહી જાય તો મારી તો દશા દુર્દશા થઈ જાય. અને એમાં પણ કોઈ રાજા ચડાઈ કરી દે, નું ગર્ભવતી હોય તો ભાગું કેમ? અરે પ્રસવ પીડા સહન ન થાય, મારું મૃત્યુ થઈ જાય તો ના ના, મારે માં નથી બનવું. ધુંધુલીના લક્ષણ આપ્યા છે. કેવી છે ધુંધુલી? આપણે ત્યાં આધ્યાત્મિક અર્થે કર્યો. આત્મદેવ એટલે જીવાત્મા, તુંગભદ્રા, તુંગ એટલે શિખર, કલ્યાણનું શિખર એટલે માનવ દેહ, એમાં રહેલો જીવાત્મા એટલે આત્મદેવ. ધુંધુલી એટલે દુર્બુદ્ધિ, અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. આત્મદેવને એકવાર ખૂબ લાગી આવ્યું કે આ બધું ભેગું કર્યું કોના કામનું, આત્મઘાત કરી લો. અને આમ વિચાર કરીને નગરની બહાર આવ્યા એક સરોવર પાસે. વિચાર કર્યો કે લાવો આમાં કૂદી જવું ને મરી જવું. માણસ કેવું કરે છે? ભગવાન 99 વસ્તુ આપે પણ એને યાદ ના આવે. એક વસ્તુ ના આપે ને, અને જીવનભર ભગવાનને સંભળાયા કરે, મારે આ જોઈતું તું ને આપ્યું નહીં. એક વસ્તુ તમને કહું, તમે માંગ્યું એટલું જ ભગવાને તમને નથી આપ્યું.
તમે કલ્પ્યું નહોતું એવું ઠાકોરજીએ તમને આપ્યું છે. યાદ તો કરો, તમારો ભૂતકાળ નાના હતા ત્યારે શું હતું તમારા ઘરમાં, કેવું ઘર હતું, કયું જીવન હતું. લોકો ફરિયાદ કરતા હોય કે મેં માંગ્યું એ મને ન મળ્યું, અથવા માંગ્યું એટલું, ભગવાને માંગ્યું એટલું નથી આપ્યું. તમે કલ્પનાએ નહોતી કરી એવું જીવન આજે ઠાકોરજીએ તમને આપ્યું છે. તમારા ભૂતકાળને યાદ કરો, કેવા સંજોગોમાં વડીલો જીવતા હતા, અને આજે ઠાકોરજીએ તમને ક્યાં લઈને રાખ્યા, એનો આભાર તો માનો. ચિંતન તો કરો કે પ્રભુ તમને શું આપી રહ્યા છે, અને તમે એને છેતરો છો એમ કહીને કે માંગ્યું એ ન મળ્યું. અને પ્રભુએ માંગ્યું એ આપ્યું જ નથી, તમે વિચાર્યું નહોતું ને એ તમને આપ્યું છે. ઠાકોર યાદ કરશો ને ભૂતકાળને, ત્યારે તમને ખબર પડશે કે પ્રભુએ ક્યાં હતા ને ક્યાં લઈને રાખ્યા છે આપણને. વિચાર તો કરો. તો અહીંયા આત્મદેવને એમ થયું કે આત્મઘાત કરી લો. જ્યાં કૂદવા જાય જોયું તો એક મહાત્મા બેઠા છે. થયું કે મહાત્માઓના આશીર્વાદ તો ભાગ્યને પણ બદલી નાખે. લાવો એના ચરણોમાં પડું તો એના આશીર્વાદ મળે. ચરણોમાં પડ્યા ને કહ્યું, કૃપા કરો મહાત્મન, મારા ઘરે પારણું બંધાય. મહાત્માએ આંખો બંધ કરીને જોયું ને કહ્યું કે આત્મદેવ, આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને જ્યારે આ વચન સાંભળ્યા આત્મદેવને એટલું લાગી આવ્યું, અરે માથું પછાડી પછાડી અહીંયા જ મરી જઈશ. જો તમે આશીર્વાદ નહીં આપો તો બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે. મહાત્માને આવી દયા, જોડીમાંથી ફળ કાઢ્યું, કહ્યું આત્મદેવ, અભિમંત્રિત કર્યું, કહ્યું જા તારી પત્નીને ખવડાવજે, મારા આશીર્વાદ છે, તારા ઘરે પારણું બંધાશે. અને પ્રસન્ન થઈ ગયો આત્મદેવ. મહાત્માઓના આશીર્વાદ મળી ગયા. હવે તો ચોક્કસ મારું ભાગ્ય બદલાશે, ઘરે સંતતિ આવશે. દોડતો 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 ગયો ધુંધુલી પાસે, કહેવા લાગ્યો, જો ઠાકોરજીની કૃપા થઈને મહાત્માએ ફળ આપ્યું છે. ધુંધુલીએ તો માથે માર્યું ફળ, કે ક્યાં પાછી લપ આવી, આટલા દિવસથી શાંતિ હતી ને પાછી એ જ વાત, કરવું શું? એટલામાં ધુંધુલીની બહેન આવી, અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. કારણ કે દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બે ભેગા થાય ને પછી એનું પતન થતા કોઈ ન રોકી શકે. માણસની બુદ્ધિ જેની દુશ્મન બની જાય ને પછી એને દુશ્મનની જરૂર જ ન પડે. ભગવાન જો એવા આશીર્વાદ તમને આપી દે ને, જા તું જે ઈચ્છા કરે એ બધી જ ઈચ્છા તારી પૂરી થશે, તો એનાથી મોટો કોઈ શ્રાપ નથી. કારણ પછી આપણા પતન માટે કોઈ દુશ્મનની જરૂર નથી, આપણી ઈચ્છાઓ જ કાફી છે. માણસને એની ઈચ્છા પર કોઈ કંટ્રોલ થોડી છે. બે હમણાં સારી કરશે ને બીજી બે એવી કરશે ને કે ભવના એવા કૂપમાં પડી જાય કે એમાંથી બહાર જ ન નીકળે. એટલે તમે એમ માનો છો કે બીજો કોઈ દુશ્મન છે? ના, આપણી ઈચ્છાઓ જ આપણી સૌથી મોટી દુશ્મન બની આપણી જોડે ફરતી હોય છે. આ તો ઠાકોરજીની કૃપા છે કે બધી આપણી ઈચ્છાઓને ઠાકોરજી સફળ થવા દેતા નથી. જો આપણને આપણી ઈચ્છાઓ પર કોઈ કંટ્રોલ નથી, ઠાકોરજી પાસે એટલું માંગો કે પ્રભુ કૃપા કરજે કે હું પાપ કરવામાં ક્યારે સફળ ન થવું, એવા સંજોગો મારા ફેરવી નાખજે. કારણ કે મને મારા મન ઉપર કંટ્રોલ નથી કે એનો નિગ્રહ કરી શકું ને પુણ્યમાં એને પ્રવૃત્ત કરી શકું. તું એવી કૃપા કરજે, જ્યારે પાપ કરવા માટે નીકળું ને તું મને ક્યારે સફળ ન થવા દેતો. સંજોગોને એવા વિપરીત કરી નાખજે કે હું સફળ જ ન થાઉં અને હું બચી જાઉં. કારણ કે પાપ કરવા માટે જ્યારે મન લાલાયિત થાય ને ત્યારે મહાત્માઓની પણ આજ્ઞા સાંભળવા એ તૈયાર ન થાય. મોટા મોટા ગ્રંથોની સલાહ પણ સાંભળવા એ તૈયાર ન થાય. પાપનું ભૂત જ્યારે માથા પર આવે છે ને ત્યારે માણસની સમજણ બંધ થઈ જતી હોય છે. પછી એને વિચાર ના આવે કે આ પાપ કર્યા પછી શું થવાનું છે, એનો વિચાર એને ના આવે. પાપ માટે માણસ વર્તમાનને માણે છે અને પુણ્ય માટે ભવિષ્યની આકાંક્ષા રાખે. અત્યારે આ કરવું પણ ભવિષ્યમાં મળશે શું? પાપ માટે ભવિષ્ય વિચારતો નથી કે આ કર્યા પછી ભવિષ્યમાં શું થવાનું છે, એનો વિચાર ના આવે. ત્યારે તો વર્તમાનને માણે. અને પુણ્ય જ્યારે કરવા જાય ને ત્યારે એ સમયને ના માણે. આ પુણ્ય કરીને શું મળશે એની ચિંતનમાં ખોવાઈ જાય. થયું બહેને સલાહ આપી, જો હું ગર્ભવતી છું,
ધુંધુલી એમ કર, તું મારા ઘરે રહેવા આવી જા, ગર્ભવતી થવાનું નાટક કરજે, મારા પતિને થોડા રૂપિયા આપી દેજે, એટલે એ માની જશે, અને મારે જે સંતતિ થશે તને આપી દઈશ, તારે પ્રસવ પીડાય નહીં ને બાળકનું બાળક. એને તું વાત તો સાચી છે, તો આ ફળનું શું કરું? કે તારા આંગણામાં જે ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી. એમ કર, એને ખવડાવ તો ખબર તો પડે આ મહાત્માએ કંઈક મંત્ર ભણ્યા છે કે એમને પકડાવી દીધું છે. ગાયને ખવડાવ્યું, સમય થયો, ગાયને વાછરડું થયું, આખું શરીર મનુષ્ય જેવું, ખાલી કાન ગાય જેવા, એટલે એનું નામ રાખ્યું ગૌકર્ણ. જાને મહાત્માનું પુણ્ય પુત્ર રૂપે પ્રગટ થયું છે. અને અહીંયા ધુંધુલીએ છલકપટ કર્યું, બહેનને બાળક થયું, અને સમાચાર આત્મદેવને આપ્યા કે મારે બાળક થયું, દીકરો થયો છે. આત્મદેવ પ્રસન્ન થઈ ગયો. ધુંધુલી કે મારો દીકરો છે, એનું નામ હું ધુંધકારી રાખું છું. જેના જન્મમાં જ આટલા છલ કપટ થયા હોય, બાળક કેવું થાય? એટલે જ આપણે ત્યાં કહીએ ને, બાળક થવાનું હોય સારું વાંચન કરો, સારો વિચાર કરો, સારું જુઓ, સારું બોલો, જેથી બાળક ઉપર સારી અસર થાય. કારણ કે આ બધાનો અસર તો થાય છે. તમારી સામે ઉભા રહીને કે બોય બે કડવા શબ્દ બોલે, તમારો ચહેરો કેવો બગડી જાય છે. બોલ્યો છે, અસર તમારા ઉપર કેવી થઈ કે નહીં? એ જ રીતે તમારી સામે કોઈ બે વખાણના શબ્દો કર્યા, કેવો ચહેરો ખીલી ગયો. આ સીધું પ્રમાણ. કોઈ કે શબ્દોની અસર થાય. હા, તમારી સામે જ પેલો બોલ્યો, ચહેરો કેવો બદલાઈ જાય છે. અસર તો થઈ. એમ જ જો તમારા પર અસર થાય છે તો તમારા શરીરનો જ જે ભાગ છે એના પર અસર નહીં થાય? ચોક્કસ અસર થાય છે. તો સારા વિચારોની, સારી વાણીની, સારા દ્રશ્યની આ બધી અસર થાય છે, પ્રભાવ થાય છે. અહીંયા ધુંધકારી થયો, જેના જન્મમાં આવા છલ કપટ, એની વૃત્તિ પણ એવી જ થઈ. એવો દુષ્ટ થયો, બધા જ ત્રાસી ગયા એના. સબના પિંડ, હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો. એવો દુષ્ટ ખલ થયો. માં તો કંટાળી ગઈ, આત્મઘાત કરી દીધો. પિતાનો મોહ હજી મરતો નથી. કારણ કે આ પુત્રનો મોહ અસલમાં છે આત્મદેવનો. મારો બાળક, મારો દીકરો, હજી મોહ મરતો નથી. ગૌકર્ણજી આવ્યા ગામમાં, અને એમણે જોયું, અરે આટલા કડવા અનુભવો થયા છે સંસારમાં, છતાંય હજી મોહ પિતાનો મરતો નથી. આજ આપણા બધાની તકલીફ. દુનિયા, સંસાર હંમેશા આપણો ભરોસો તોડે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો જ નથી. અને ભગવાન હંમેશા ભરોસો સાચવી લે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો જ નથી. આ માણસની સમજ કેવી છે? કેટલા સંસારના દગાઓ ખાઈને પણ સંસાર પરનો વિશ્વાસ જતો જ નથી. અને ભગવાન સતત આપણને સાચવી લે છે, છતાંય સંસાર, ભગવાન પર પૂરો ભરોસો બેસતો જ નથી માણસ. થયું પિતાજી, ઉપદેશ આપતા ગૌકર્ણજી બોલ્યા છે, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા, સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા, સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. હવે તો સંસારની આસક્તિ ઓછી કરો, હવે તો પ્રભુની ભક્તિ કરો. ક્યાં સુધી? ખૂબ કર્યું, સારું કરવું જોઈએ. કર્મ પ્રધાન બનો, બધી જ વ્યવસ્થા કરો સંસારની, પણ કોઈક સમય તો હોય ને કે હા, હવે મારું જીવન ભગવાનની ભક્તિમાં લગાવવું છે. ક્યાંક તો માણસ કોઈ તો પડાવમાં નક્કી કરે ને, ખૂબ કર્યું સંસાર માટે, હવે મારે મારા આત્માનું કલ્યાણ સાધવું છે. ક્યારેક તો નક્કી કરે ને માણસ કે હવે નહીં તો ક્યારે.
તમને એમ લાગે કે હજી તો બધું બરાબર છે, હજી તો ક્યાં ઘણો સમય છે, હજી મારે ક્યાં ભગવાનની ભક્તિ કરો. અને એમ નથી કહેતો કે સંસારના કામ છોડીને ભગવાનની ભક્તિ કરો. કરતા કરતા પ્રભુની ભક્તિ કરતા જાઓ. એવા પ્લાનિંગ કરવા નથી કહેતો કે આ છોડીને આ કરીએ. ના, કાંઈ છોડવાની જરૂર નથી. જે કરો છો એમાં ભગવાનની ભક્તિને ગૂંથી લો. ચલો, પહેલા સવારે વહેલો ઉઠીને ઓફિસે જતો હતો, બરાબર છે, જઈશ, પણ હવે અડધો કલાક વહેલો જાગી યમનાષ્ટકના પાઠ કરીને જઈશ. નાના નાના સંકલ્પો કરો. હું નથી કહેતો કે બહુ જ મોટું બધું છોડીને સકડી ભોગની સેવા, એ તો ભાગ્યશાળી હોય કરે. નાના નાના સંકલ્પો કરો. રોજ મંગળાના દર્શન કરીશ, રોજ એક અષ્ટાક્ષરની માળા કરીશ, રોજ એક યમના. અને મને તો ભરોસો છે, આ જેટલા કથામાં બેઠા છે ને એ નહીં કરતા હોય ને તો કાલથી ચાલુ કરી જ દેવાના છે. મને તમારા ઉપર બહુ ભરોસો છે. એટલે કાલથી તમે રોજ એક માળા કરવાના છો, એક યમનાષ્ટકના પાઠ કરવાના. નાના નાના સંકલ્પો કરો. કારણ તમને ખબર નથી, ભગવાનનું નામ એ બહુ મોટું છે. આપણને બધાને શું છે, સંખ્યાના બળની ખબર છે, નામના બળની ખબર નથી. એક વારનું નામ પણ એવી મહિમા રાખે છે કે એક વાર પ્રેમથી લીધેલું નામ જન્મ જન્માંતરના કલ્મશોને ધોઈ નાખવાનું સામર્થ્ય રાખે છે. આપણને શું થાય, 108 માળા કરી, 1,00,000 વાર જપ્યું, 1000 વાર જપ્યું. આપણને સંખ્યા બળની ખબર છે, નામ બળની ખબર નથી. મહિમા નામનો છે. એક વાર પણ તો કોઈ કે એક વાર લેવાનું આટલું બધું ફળ, તો પછી આખો દિવસ જપવાનું કેમ કહો છો? એ એટલા માટે કે તમારું એક વાર બોલ્યા તો ખરા, પણ ભગવાન ક્યારે સાંભળે એ આપણને ખબર નથી. એટલા માટે એ કઈ ક્ષણે આપણને સાંભળતો હશે ખબર નથી. એટલે અહર્નિશ ભગવત નામ લેવું. તમે કરોડ ઉપાડો, 10 લાખ ઉપાડો કે લાખ ઉપાડો, કરોડ માટે કરોડ વાર સાઈન કરવી પડે. 10 લાખ ઉપાડવા 10 લાખ સાઈન કરવી પડે. લાખ ઉપાડવા માટે લાખ સાઈન કરવી પડે ચેકમાં. એક સાઈન કરો તો લાખ ઉપડી જાય. નામનું મહાત્મ્ય તો તમે જુઓ. આ નામનો મહિમા છે. એક સાઈન થી 10 લાખ પણ ઉપડી જાય છે. લાખ માટે આટલી સાઈન ને 10 લાખ માટે આટલી સાઈન, એવું થોડી હોય છે. એક વાર લીધેલું ભગવત નામ કરોડો પાપોને બાળી નાખે છે. આ નામની મહિમા છે. સંખ્યાની મહિમા એ બહુ મહિમા નથી, નામની મહિમા એ મોટી મહિમા છે. ભગવત નામની મહિમાને જાણ તો નાના નાના સંકલ્પો છે ને તમારા જીવનમાં ભગવાનને વણી દેશે. ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ
ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ